ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંકલેશ્વરની 2 દિવસની મુલાકાતે છે। ત્યારે તેઓ અંકલેશ્વરના નવા કાંસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડાતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા। આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો। આ ગૌરવપૂર્ણ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, जिला पुलिस अधीक्षक अक्षयराज मकवाणा सहित अमलीकरण अधिकारियों स्वच्छता अभियान में जोड़ाया था। आप हम जितने खड़े ना सबसे अच्छे आप हैं, आप सबसे अच्छे हैं हम सबसे, क्योंकि और गंदगी फैलाते आप उसे लोगों को जीवन देते हो। आपको बधाई है, बहुत अच्छा।